डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોર્ધન રોહિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પેપર 8 TYBA ની અંદર ગુજરાતની સમકાલીન રિયાસતો એ રિયાસતોમાં પ્રજાકીય કરેલા કાર્યો વિશે ચર્ચા કરીશું। એની અંદર વાત કરીએ સૌપ્રથમ તો ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાની અંદર જે બ્રિટિશરો 1818 દરમિયાન ભારતની અંદર રાજનૈતિક સત્તા સ્થાપી અને રાજનૈતિક સત્તા સ્થાપ્યા બાદ ભારતની ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ હતા એની આંતરિક નીતિ અને વિદેશ નીતિ ઉપર કેવી રીતે એ લોકો અંકુશ શક્યો અને પ્રજાકીય સુધારો કેવા કર્યા। પોતે બ્રિટિશરો તો શાસન કરતા હતા પરંતુ પોતાના રાજનૈતિક એજન્સી દ્વારા પ્રજાકીય સુધારા માટેના જે કરેલા કાર્યો અહીં આપણે એના વિશે ચર્ચા કરીશું। તમે જુઓ કે ભારતની અંદર 1858નો જે વિપ્લવ થયો તો વિપ્લવના અંતે એવું નક્કી કરો કે દેશી રાજ્યની અંદર હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં, પરંતુ બ્રિટિશરોની આર્થિક નીતિ એવી કે કોઈ પણ સંજોગો પોતાનું સામ્રાજ્ય ટકી રહે તે માટે ભારતના દરેક દેશી રજવાડાઓની અંદર એક બ્રિટિશ રેજિમેન્ટ મૂકવામાં આવતો હતો। જેનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ 1857 જે ઘટના બની એ દેશી રાજ્ય બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં કોઈ એવું ષડયંત્ર ના કરી શકે જેના કારણે રાજનૈતિક મતભેદ ઊભા થઈ છે અને ભારતની અંદર કોઈ મોટા પાયે રાજનૈતિક વિરોધની સંભાવના વધી શકે। એના માટે દેશી રજવાડાઓની અંદર એ લોકોએ એની જે નીતિ હતી એ નીતિ ઉપર ચોક્કસ અંકુશ રહે એ માટે દરેક રાજ્યની અંદર એક પોલિટિકલ એજન્ટ નિમવામાં આવતો હતો અને એ એજન્ટનું મુખ્ય કાર્ય હતું કે શાંતિ અને સલામતી સાથે રાજ્યનો વહીવટ કરો અને જે કંઈ થતું હોય બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિ એની ઉપર અંકુશ રાખો। આની અંદર વાત કર્યું કે દેશી રાજ્યોનો વહીવટ કંપની સરકારે દેશી રાજ્યોનું 7 વર્ગમાં વિભાજન કર્યું હતું। દિવાની અને ફોજદારી અધિકારો નક્કી કર્યા હતા। તેમાં પણ સલામતી અને બિનસલામતી રાજ્યોના વર્ગો નક્કી કર્યા હતા। જે રાજ્યના વડા સલામતી આપી તેને સલામતી રાજ્યો કહેવાતા અને જે રાજ્યોને સલામતી અપાતી ન હતી એને બિનસલામતી રાજ્યો કહેવામાં આવતા હતા। તમે જુઓ કે ભારત ખાસ કરીને ગુજરાતની અંદર જે રજવાડાઓ હતા એ રજવાડાઓની અંદર જે પહેલું, બીજું ને ત્રીજું એમ એ રીતે વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને રાજ્યની જે સત્તા હતી એની ભૌગોલિક સીમાઓ હતી, રાજ્યની આવક હતી એ પ્રમાણે એ લોકોનો દરજ્જો નક્કી થતો હતો। ત્યાર પછી જોયું કે રાજાનું સ્થાન અને સત્તાઓ ભારત ખાસ કરીને ગુજરાતની અંદર રાજ્યનો સર્વોચ્ચ વડો રાજા હતો। તે પોતાના મહારાજા, જામ સાહેબ, શ્રીરાજ, નવાબ, શમશેદ બહાદુર, ઠાકોર, દરબાર વગેરે જેવા ખિતાબો ધારણ કરતા હતા। ખાસ કરીને ગુજરાતના જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ જે વંશ હતો એ વંશની બહાદુરી, આમ, દાન, દંડ, ભેદ એમની પોતાની એક આખી માન મર્તબો જળવાઈ રહી એ પ્રકારના લોકો પોતે પદ ધારણ કરતા હતા। દિવાની અને કારભારી એના વહીવટ માટે જોઈએ તો દિવાની અને કારભારી નામના જે વિભાગ હતા એની અંદર એ લોકો પોતે કેવી રીતે સંચાલન કરતા, કેવી રીતે દેશી રાજ્યનો વહીવટ કરતા હતા એની વિશે વાત કરવામાં આવી છે। રાજ્યનો વહીવટ બાબત સલાહ અને મદદ માટે દિવાન એ મુખ્ય કારભારી નામનો અધિકારી દરેક રાજ્યની અંદર રહેતો હતો અને રાજ્યના પરિવારના ઝઘડાઓ અને દેશી રાજ્યો સાથેના જે રાજ્યોના આજુબાજુના જે ભૌગોલિક ઝઘડાઓ હોય કે બે દેશી રાજ્યો વચ્ચેના કોઈ પણ ઝઘડાઓ હતા અને નિરાકરણ માટે રાજ્યની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। એટલે કારભારી અને દિવાન એ દિવાન ધારે તો રાજ્યની અંદર પ્રગતિના પંથે પણ લઈ શકે છે અને દિવાન ધારે તો રાજ્યના વિનાશના રસ્તે પણ લઈ શકે છે। એનો મુખ્ય આધાર, વહીવટી આધાર દિવાનના હાથમાં હતો। શહેરી સુધરાઈને ગામનો વહીવટ તમે જુઓ કે બ્રિટિશરો ભારતની અંદર ખાસ કરીને 1818માં ગુજરાતની અંદર જે રાજનૈતિક સત્તાઓ સ્થપાઈ એના કારણે ભારતની અંદર જે સુધારાવાદી જે કાર્યો આવ્યા એની અસર ગુજરાતના દેશી રાજ્યો ઉપર તમે થયેલી જોઈ શકો છો। કેટલાક રાજ્યોએ પોતાના મુખ્ય શહેરોમાં સુધારાઈઓ શરૂ કરી હતી, પ્રજાકીય કલ્યાણના કાર્યોની શરૂઆત કરી હતી। તેમનું મુખ્ય કાર્ય શહેરમાં દીવાબત્તી, રસ્તાઓ, સ્વચ્છતા અને આરોગ્યમાં ધ્યાન આપી તેમના ખર્ચ માટે રાજા રકમ આપતા હતા। શહેરોની અંદર તળાવો અને હોસ્પિટલો માટે ફંડ પણ આપવામાં આવતું હતું। તમે જુઓ કે 18મી સદીના જે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના રાજ્યોની અંદર જે વહીવટી સુધારાઓ આવ્યા એ બ્રિટિશરોના આર્થિક અને ખાસ કરીને જે શિક્ષણનો વ્યાપ હતો એ શિક્ષણના વ્યાપથી સમાજની અંદર એક પ્રકારનો વિકાસના કાર્યો તમે જોઈ શકો છો। તેની અંદર જોઈએ કે ભાઈ મુખ્ય ખાતાઓ કયા હતા। લશ્કર અને પોલીસ વોકર કરાર બાદ દેશી રાજ્યોના આંતરિક લડાઈઓ સમાપ્ત થઈ ગઈ। તમે જુઓ કે ભારતની અંદર ખાસ કરીને જે દેશી રાજ્યો વચ્ચે જે આંતરિક વિવાદો ચાલતા હતા, સંઘર્ષો ચાલતા હતા, એ કુસમ ચાલતા હતા, એના લીધે પ્રજાકીય શાંતિ અને સલામતી
અચ્છા એ ઉપેક્ષા થતી જોવા મળતી. એનું મુખ્ય કારણ શું હતું કે ભારતની અંદર ખાસ કરીને દેશી રજવાડો પર એવું કોઈ કેન્દ્ર સત્તા ન હતી જેના ઉપર અંકુશ રાખી શકે. પણ બ્રિટિશરો શું કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર 1818 પછી તમે દેશી રાજ્યોની અંદર તમે જો એક રાજનીતિક એક શાંતિ અને સલામતીની અહેસાસ થતો જોઈ શકો છો. હવે મોટા લશ્કરની જરૂરિયાત ન રહેતા દરેક રાજ્યોના રાજાઓ પ્રથમ વર્ગના રાજ્યોમાં રાજાના મહેલો, દરબારગઢ, વહીવટ કચેરીઓ, તિજોરી વગેરે રક્ષણ માટે લશ્કર રાખવું, સૈનિકો રાખવા ફરજિયાત હતા. ઉપરાંત પલટનને શિસ્તબદ્ધ દળ પણ રાખવામાં આવતું હતું જે ગાર્ડ ઓફ ઓનર્સ તરીકેનું કામ કરતું હતું. દરેક રાજ્યની અંદર જે સૈનિકો હતા એ યુદ્ધની પ્રક્રિયા જરૂરિયાત ન હોતી એટલે મોટાભાગના સૈનિકો રાખતા. પણ એ લોકોનું કામ શું કેમ રાજ્યોની જે મહેલો હતા, જે દરબારગઢ હતા, જે અગત્યના કચેરીઓ હોય એના વહીવટી તિજોરીઓ, વહીવટના જે મુખ્ય કહી શકાય સ્થળો હોય તેના રક્ષણ માટે સૈનિકો રાખવામાં આવતા હતા. અને દરેક ગામના એક પોલીસ પટેલ રહેતો હતો. અને પટેલનું કામ શું હતું કે દરેક રાજ્યની અંદર શાંતિ સલામતીની જાળવણી કરવી. સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોની અંદર પક્કા પગી નામની વ્યવસ્થા હતી. કોઈ પણ રાજ્ય ગામની અંદર માનો કોઈ ચોરી થઈ તો ચોરીને શોધી લાવવાની જે વ્યવસ્થા હતી, ચોરને પકડી લાવવાની એ પટેલ પોલીસ ઉપર હતી. એટલે ગામની અંદર કોઈ ચોરી થાય તો એના સીધે સીધા પટેલ પોલીસ હોય એના રજ સુધી પહોંચે અને એ વ્યક્તિને પકડી એના કાયદેસરની કાર્યવાહી કરી શકવામાં આવતી હતી. ત્યાર પછી જો જમીન મહેસૂલ, રાજ્યમાં જમીન મહેસૂલ મુખ્ય આવકનું સાધન હતું જે સૌરાષ્ટ્રની અંદર ભાગ વટાઈ તરીકે કહેવાતું. કેટલાક રાજ્યોમાં મહેસૂલ રોકડ રકમની અંદર લેવામાં આવતું હતું જેને વિઘોટી પણ કહેવામાં હતું. રાજ્યનો ઉપજનો ભાગ 1.4 ભાગ હતો જ્યારે વિઘોટી 1 એકર ઉપર 1.4 રૂપિયા લેવાતો હતો. દરેક રાજ્યમાં મહેસૂલ ખાતું જે પહેલા જે મહેસૂલ વિષયક જે પ્રશ્નો હતા એને હલ કરવામાં કામગીરી બજાવતું હતું અને દુષ્કાળના સમયે ખેડૂતોને રાહત પણ આપતું હતું. નવા જ્યારે ગામ વસવાયા હોય એની અંદર જે વસવાયા હોય ત્યારે ઋણ પ્રથમ વર્ષ માટે જે મહેસૂલ આપવાનું રાજ્ય તરફથી આપવાની વ્યવસ્થા પણ હતી. ત્યાર પછી ન્યાય વ્યવસ્થા. તો દરેક રાજ્યની અંદર ન્યાય વ્યવસ્થા કેવી હતી તો ભારતની અંદર ખાસ કરીને દેશી રજવાડાઓની જે ન્યાય વ્યવસ્થા હતી બ્રિટિશરો ધીરે ધીરે પોતાની ન્યાય વ્યવસ્થા દાખલ કરી અને એ ન્યાય વ્યવસ્થા આધારે એ લોકોએ જે ગુનેગાર હોય એ પ્રકારને સજા કરે. અંગ્રેજોની મુખ્ય પાસું કહી શકાય કે પહેલા એવો કાયદા લાવો, કાયદો આવું કે છે અને કાયદા દ્વારા રાજ્યની શાંતિ અને સલામતી જળવાય એ માટેના પ્રજાહિત માટેના કાર્યો કરતા હતા. એટલે એની અંદર તમે ન્યાય વ્યવસ્થાની અંદર જોશો કે રાજ્યમાં ફોજદારી ગુનાઓ માટે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ એમ મેજિસ્ટ્રેટોની અદાલતો દાખલ કરવામાં આવી. ખાસ કરીને દેશી રજવાડાની જે પરંપરાગત રીતે જે ન્યાય આપવાનો હતો એની આધુનિકરણ દ્વારા એ લોકો ન્યાય વ્યવસ્થા દાખલ કરી. અહીં તમે જોઈ શકો છો તો કેટલીક મહેસૂલી અદાલતો પણ હતી જે ખેતી વિશે પ્રશ્નોને નિરાકરણ માટેનું કામ કરતી હતી. લીંબડી જેવા બીજા વર્ગના રાજ્યમાં હજૂર અદાલત અને સર ન્યાયાધીશ કે જ્યુડિલિસ્ટ કારભારીની અદાલત અને મુનીફ જેવા ન્યાયાલયોની અદાલતો હતી. એટલે ભાઈ રાજ્યની અંદર જે પ્રકારના પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ માટે દરેક રાજ્યની અંદર એક આખી ન્યાય વ્યવસ્થા ઊભી કરેલી. જેનો મુખ્ય હેતુ હતું કે થયેલા પ્રશ્નો કે કોઈ પણ ગુનો હોય તેના યોગ્ય નિકાલ કરી ન્યાય આપવાનું કામ હતું. દેશી રાજ્યોની વચ્ચેના જે સરહદી પ્રશ્નોના ઉકેલ માટે બ્રિટિશ સરકારે 1873માં રાજસ્થાન કોર્ટની સ્થાપના કરેલી. તમે જો કે ભારતની અંદર ઘણા બધા એવા રાજ્યો હતા જે લોકોના આંતરિક સરહદી ઝઘડાઓના પ્રશ્નો ઉપર થતા હતા. તો એના નિરાકરણ બ્રિટિશ સરકારે રાજસ્થાનની અંદર રાજસ્થાન કોર્ટની સ્થાપના કરી. એટલે મુખ્ય હેતુ કે દેશી રજવાડાઓના જે આંતરિક જે પ્રશ્નો ઉત્પન્ન થાય એ પ્રશ્નો બે યુદ્ધના મેદાનમાં નહીં પણ સ્થાનિક ટેબલ ઉપર બેસી એનું નિરાકરણ માટે બ્રિટિશ સરકારનું એક આવકારદાયક પગલું કહી શકાય. ઈસવીસન 1990 સુધીમાં તમામ સરહદી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ કે દેશી રજવાડાની શિક્ષણની શું પ્રવૃત્તિ હતી. બ્રિટિશ સરકારે ભારતની અંદર 1919માં ગુજરાતની અંદર જે શાસન થપાયા પછી દેશી રજવાડાઓ હતા એ રજવાડાના શિક્ષણ માટે કયા પ્રયત્નો કર્યા હતા તે અહીં જોઈએ તો શરૂઆતમાં શિક્ષણ આપતું અંગ્રેજી સરકાર પાસેનું હતું. શિક્ષણ વ્યવસ્થા બ્રિટિશ સરકારના હાથમાં હતી. તેમણે ગુજરાતીની સાથે અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન માટે પ્રયત્નો આપ્યા હતા. તમે જો કે ભારતની અંદર 1873ની લોર્ડ મેકોલોની જે નવી શિક્ષણ પ્રથા દાખલ કરી ધીરે ધીરે ભારતની અંદર દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓની અંદર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપે એ માટેના પ્રયત્નો બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલા હતા. અને તમે જો ભારતની અંદર ખાસ કરીને દરેક રાજ્યોના જે મોટા કસ્બાઓ હતા એ કસ્બાઓ સુધી પણ શિક્ષણનો વ્યાપ વધે એ માટેના પ્રયત્નો અમે જોઈ શકો છો. તેની સાથે કન્યાશાળાઓની સ્થાપના કરી. તમે જુઓ કે તે વખત ધુળિયા સાવરા તરીકે ઓળખાતી હતી જેને નજીવી ફી લઈ શિક્ષણ આપવાનું કામ કરતી હતી. ભાવનગર જેવા રાજ્ય, ભાવનગર અને વડોદરા જેવા રાજ્યોએ તો
ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ દાખલ કરી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે એ માટેના પ્રયાસો કર્યા હતા. ઔષધાલય અને આરોગ્ય, દરેક દેશી રાજ્યોની અંદર પ્રજાના સુખ, સલામતી અને તંદુરસ્તી કેળવાય એ માટેના પ્રયાસો જોઈએ તો દરેક રાજ્યમાં પોતાના ખર્ચે આવશ્યક મુજબ ઔષધાલયો, ખાસ કરીને દેશી દવાખાના ચલાવતા હતા. પ્રજાને મફત અને નજીવી ફીના આધારે તેને સારવાર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવતા હતા. 19મી સદીમાં ખાસ કરીને પ્લેગ જેવા રોગચાળા માટે રાજ્ય તરફથી તકેદારી રાખવામાં આવતી હતી અને વધુ અભ્યાસ માટે વિદેશમાં મોકલવા માટે રાજ્ય તેને આર્થિક સહાય પણ કરતું હતું. કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ જેને વિદેશમાં ભણવા માટેની જો ઈચ્છા શક્તિ હોય તો એને રાજ્ય આર્થિક મદદ કરી વિદેશમાં શિક્ષણ માટે મોકલવા માટેના પ્રયાસો પણ કરવામાં આવતા હતા. આવક અને ખર્ચના સાધનો, તમે જુઓ કે દેશી રાજ્યની અંદર જે એનો વહીવટ કરવા માટે આવક અને ખર્ચ એ કંઈથી આવતા હતા અને એનો કેવો ખર્ચ કરવામાં આવતો, એનું બજેટ શું હતું, એના વિશે ચર્ચા કરવામાં આવી છે. દરેક રાજ્યની આવક જમીન મહેસૂલ હતું. તમે જુઓ કે એમાં જકાત, કોર્ટ ફી, ઇજારા ફી, દંડની જપ્તી વગેરે એ મુખ્ય આવકના સાધનો હતો. ત્યાર ઉપરાંત લાયસન્સ ફી, સ્ટામ્પ વેરો આવક કરી આપતા હતા. રાજ્યોમાં જન્મ અને લગ્ન પ્રસંગે પ્રજા પાસે વિશેષ કર લેવામાં આવતો હતો, જેમાં કુંવર પછેડો અને કન્યા ચોરી વગેરે કરો હતા. કોઈ પણ રાજ્યમાં ઘર વેરો, ઘી વેરો અને લગ્નના છૂટાછેડા પણ કર લેવામાં આવતો હતો. હરિજન, મુસ્લિમો અને કણબી, રબારી, મેર જેવી જ્ઞાતિઓ પ્રમાણે કર લેવામાં આવતો. બ્રાહ્મણો તે સમયે કરમુક્ત હતા. ત્યાર પછી જોઈએ સિક્કાઓ અને ટીકો અને દસ્તાવેજો અને કાગળો. ભારતની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓની અંદર એનું વહીવટી માટે શું કામગીરી હતી એના વિશે વાત કરી. કે ભાવનગર, નવાગામ, જુનાગઢ, પોરબંદર, વડોદરા રાજ્યોમાં પોતાના સિક્કાના ટંકશાળા હતી. કે ચલણ માટેની જે ટંકશાળાઓ હતી આ રાજ્યોની અંદર સ્થાપવામાં આવી હતી અને તેમાં ઘણા રાજ્યોની અંદર ચાંદીના કોરીનું પણ ચલણ હતું. બજારના ચલણની એટલે બજારના ખરીદી માટે જે વસ્તુનો ઉપયોગ થાય એને ચલણ કહી શકાય. ઈસવીસન 1908 સુધીમાં અંગ્રેજોએ દેશી રાજ્યોમાંથી ઘણી બધી ટંકશાળાઓ બંધ કરી દીધી. કેમ કે દરેક રાજ્યોની પોતાની અલગ અલગ ટંકશાળા હતા, એનું ભાવ, મૂલ્ય અને બજાર કિંમત અલગ અલગ હોવાના કારણે આર્થિક પ્રશ્નો ઉત્પન્ન થતા હતા. તેના કારણે બ્રિટિશ સરકારે 1908ની અંદર દેશી રજવાડાની જે ટંકશાળાઓ હતી એને મોટા ભાગે બંધ કરી અને પોતાનું ચલણ દાખલ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. તમે જોઈએ તો દેશી રાજ્યોની અંદર પણ સુધારા માટેના પ્રયાસો જોઈએ કે સમાજ સુધારા માટેના કયા પ્રયત્નો કર્યા હતા. તો હિન્દુ સમાજની નાની મોટી અનેક જ્ઞાતિઓમાં વિભાજિત છે. કવિ દલપતરામે વિમલ પ્રબંધ નામના ગ્રંથની અંદર કન્યા વિક્રય, બાળ લગ્ન, સતી પ્રથા જેવા અનેક દૂષણો હતા તેના ઉપર પોતાના વિચારો રજૂ કરી સામાજિક સુધારા માટેના પ્રયાસો હાથ કર્યા હતા. અને હિન્દુ સમાજને સામાજિક ચેતના લાવવાનું કાર્ય તે સમયે વર્તમાન પત્રએ કર્યું હતું. દુર્ગારામ મહેતાએ સૌપ્રથમ માનવ ધર્મ સમાજની સ્થાપના કરી સમાજની અંદર સામાજિક ચેતના આવે એ માટેના પણ કાર્યો કર્યા હતા. ત્યાર પછી કવિ નર્મદે 1870માં ગૌરી નામની વિધવા સાથે લગ્ન કરી સમાજની અંદર પોતાનું ઉત્તમ ઉદાહરણ આવ્યું હતું. અમે જો કે 18મી સદીનો જે સમાજ હતો એ ખાસ કરીને દેશી રજવાડાની અંદર કોઈ પણ વિધવા ફરીથી લગ્ન કરી શકે નહીં એ માટેના સામાજિક નિયમો હતા. એ નિયમો સામે કવિ દલપતે સમાજની અંદર પોતે જ એક વિધવા સાથે લગ્ન કરી અને કોઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેથી સમાજની અંદર એક સારો મેસેજ કે સારો સંદેશ જઈ શકે. તેમણે હિન્દુઓની પડતી નામનું પુસ્તકમાં તેમના દાંડીઓ પાક્ષી દ્વારા સમાજની અંદર જાગૃતિ લાવવાના કાર્યો કર્યા હતા. ઈસવીસન 1914માં તેમણે શારદાબેને વનિતા આશ્રમમાં મહિલાઓના વિદ્યાલયની શરૂઆત કરી. સ્ત્રી શિક્ષણની અંદર મહિલાઓનો વિકાસ થાય, મહિલાઓ શિક્ષણ લેતી થાય એ માટેના પ્રયાસો તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે કલા સ્થાપત્ય. ઈસવીસન 1818 બાદ ગોથિક રેનેસા એટલે યુરોપિયનની જે રેનેસા સ્થાપત્ય કલા ગુજરાતની અંદર એનો અસર પણ જોઈ શકાય છે. આ શૈલીમાં દરબારગઢો, હવેલી, મંદિરો, સિદ્ધપુર, કપડવંત અને સુરતના મકાનો યુરોપિયન શૈલીની સ્થાપત્યની અસર તમે તે વખતે ગુજરાતના દેશી રજવાડાઓના કસ્બાઓની અંદર જોવા મળે છે. દેશી રાજ્યના સિક્કાઓ કે દેશી રાજ્યના ચલણ એટલે ચલણની અંદર જે સિક્કાઓ હતા એ સિક્કાઓ મોટા ભાગે અનેક રાજ્યોની અંદર છાપવામાં આવતા, પરંતુ બ્રિટિશ સરકારે પોતાની આર્થિક નીતિના કારણે ઘણા રાજ્યોની અંદર બંધ કર્યા હતા. તેની અંદર વાત કરીએ કે 1857ના સંગ્રામ પહેલા દેશી રજવાડો અંગ્રેજો સર્વસત્તાધીશ બન્યા હતા અને દેશી રાજ્યોમાં સિક્કાઓ પર મુગલ શહેનશાહનું નામ ચાલતું આવતું હતું. પરંતુ 1857 બાદ બહાદુર શાહને દેશ નિકાલ થતા અંગ્રેજોએ દેશી રાજ્યો ઉપર પોતાની ટંકશાળાઓ મોટાભાગની બંધ કરાવી દીધી અને દેશી રાજ્યોના સિક્કા ઉપર જે વિનામૂલ્યે પાડવામાં આવતા હતા, અંગ્રેજો એવું કીધું કે ભાઈ તમારા દેશી રાજ્યોના જે સિક્કા તમે વિનામૂલ્યે પાડવા એને ટંકશાળા સ્થાપિત કરીશું.
ત્યારબાદ 1873-93 બંધ થતા રાજ્યોના સિક્કાની કિંમત બજારમાં ઘટી ગઈ હતી. તમે જો કે ભારતની અંદર ખાસ કરીને દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓની ઉપર જે ટંકશાળાઓ હતી, ટંકશાળા એટલે એક ચલણ હોય, એ ચલણ છાપવાનું કામ કરે રાજ્યની અંદર, અને એ ભારત અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ મૂલ્ય હોય. તો એ વખતની બ્રિટિશ સરકારે એવું કીધું કે તમારા ટંકશાળામાં છાપવાનું ખર્ચ અમે ઉઠાય, પણ તમે મોટાભાગની ટંકશાળાઓ બંધ કરો. તેની અહીં અસર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે રહેલું હવે ફરી મળીશું. રોહિત ગોર્ધન રજા પર. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાય